એટલે ઉગમસિંહ બાવાની વેલડીઓના આ ચારે થાંભલા સતની થાંભલ્યું છે. નીલમ, તોરલ, રૂપાદે, દેવલદે અને આ બે સિંધની સરહદ ઉપર ભેગા થાય, એકાબીજા ઓળખાણ કાઢે, પછી ના રાત્રિ રોકાય છે. આવું રામદેવ કથામાં બતાવે. રાત્રિએ ત્યાં ભજન ભાવ થાય છે. રામદેવજી મહારાજની હાવળિયું બોલે છે. રૂપાદે બે વાણી બોલે, બે વાણી જાડેજો બોલે, બે વાણી તોરલ બોલે. ઈ જગ્યાએ જાડેજો અને રૂપાદે અને માલદે કઈક આધ્યાત્મિક ચર્ચા કરતા હોય અને ઈ વખતે જાડેજો એમ કહે છે કે આ વખતે હું તમને આ નહીં બતાવું, પણ જ્યારે એવો મોકો આવશે ત્યારે હું તમને આ વાત બતાવી જાઉં, હું તમને વચન આપું છું. જાડેજો આ વચનને આપ્યું અને પછી સમાધિ જ્યારે લઈ લે છે ત્યારે તોરલ પાછો એને યાદ કરાવીને કહે છે, જાડેજા જે ધીરે બોલ્યા કાતને વાણી રે, જાડેજા મેવાડથી રૂપો ને માલો આવ્યા રે, જાડેજા મેવાડથી માલો ને રૂપાયા આવ્યા. ઈ વખતના વચન અધૂરા છે. વચનું ને કાજ, વચનું ને કાજ, જાડેજા વચન રે સંભાળી વેલા જાગજો રે, જાડેજા વચન રે સંભાળી વેલા જાગજો રે. ત્યાં તો આળસ રે મરણીને જાડેજો જાગ્યા રે, ત્યાં તો આળસ રે મરણીને જાડેજો જાગ્યા રે. આંગી ભાયુ કેરી રાત, આંગી ભાયુ કેરી રાત, જાડેજા વચન રે સંભાળી રે રાજા ગજો રે, જાડેજા વચન રે સંભાળી રે રાજા ગજો રે. એ જગ્યાએ ધનવા નામનો ડુંગર છે અને એના પોલાણમાં તમે જાઓ એટલે ઓરડા જેવું છે અને એ ઓરડામાં ત્યાં બેયના પંજા અત્યારે હાલમાં મોજૂદ છે. સિંધની સરહદ અને મેવાડની સરહદ અને કચ્છની સરહદ, ત્રણે સરહદ પૂરી થાય ત્યાં ધનવા નામનો ડુંગર છે અને ત્યાં આ ત્રણેયની ચારેની નિશાની છે. નિશાનીમાં શું, બીજા દિવસની સવાર પડે એટલે જાડેજાએ પીપરનું દાંતણ કાઢી અને પછી એના સીરિયા કરીને રેતીનો ઢગલો કરીને એમાં પીપર રોપી તો એના સતના આધારે એને પીપળું આવી, એ લીલી થઈ. જાડેજાએ મેવાડમાં નકરી જાળ્યું થાય એટલે જાળીનું દાંતણ રોપ્યું. સતી તોરલે વીરડો ગાળ્યો, પાણી થોડું કડસું થયું એટલે રૂપાદેને કહે છે કે તે આરાધે મોજડી ઉતારી તો તારો આરાધ કરીને કંઈક વરસાદ વરસાવે અને આ પાણી મીઠું કહે. ભાઈ રૂપાદે પોતાની થપાટું મારી એમ વીરડામાંથી ખારું પાણી ઉલેસી અને મારી પાસે મીઠા જળની આળ્યું આવી અને હાલમાં એ પીપર છે, હાલમાં એ ઝાડ છે, હાલમાં એ વીરડો છે અને ઈ વીરડા ઉપર જીનામ કાપડી દાડો મેકરણ થયા. ઈ વીરડા અને ત્યાંથી એને કાવડ શરૂ કરી. દાદો મેકરણ હિંગળાજની ઉપાસના કરનાર લક્ષ્મણ જતીનો અવતાર જીનામ જીનામ અને ત્યાંથી કાવડ લઈને પછી તો એમ કહે છે આખા કચ્છની મારી લાલીઓ મોતીઓ. હવે વિચાર કરો ભાઈ, ગધેડો અને કૂતરો પીર થયા, હજી કહેવાય સમજી ગયા ને. ધ્રંગની ધરતી ઉપર પછી આવ્યા દાદા મેકરણ કચ્છમાં.
1786 ની સાલમાં આવ્યા દાદા મેકરણના. કેટલા લખો લખી લેજો. 1786 ની સાલમાં દાદા મેકરણે આ નિર્વાણ પદ લીધું એની તારીખ કહું, અને કેટલા જણા એ સમાધિએ કાર્ય લીધી એ કહું. આપણા ગ્રીનિજ બુકમાં, વર્લ્ડ ઓફ ગ્રીનિજ બુકની અંદર આ નામ છે. 1786 ની સાલ, આહો મહિનો, કૃષ્ણ પક્ષ, વાર શનિવાર. અને એ વખતે દાદા મેકરણની સાથે 12 જણાએ સમાધિ લીધી ભાઈ. કેટલા? 12 જણા. એક જ જગ્યાએ 12 ખાડા તૈયાર થયા. એમાં એક હતા ત્યાગ મુનિ, એક દાદા મેકરણ, એક દાદા મેકરણના મિત્ર મયાગીરી બાપુ, એક લેરુ નુખના, એક પ્રેમજી ભગત, એક ગણપત ભગત, એક ધ્રંગના જાગીરદાર ખેંગારજી, એક રવિ ભાણ સંપ્રદાયના સાધુ સુંદરદાસજી મહારાજ, એક વાઘો કરીને ભગત, એક પિથરાજી, એક નાગલપુરનો કડિયા મિસ્ત્રી કાનજી ભગત, અને એક ધ્રંગનો હીરો હરિજન. આ 12 ભેગા થયા. એમાં સમાધિનો વખત જ્યારે થયો એટલે આ 12 જણા શણગાર સજીને દાદાની પાસે આવ્યા, અને હીરો હરિજન બારગામ ગયો હતો. એને ખબર પડી કે દાદા હવે નિર્વાણ પદ લે છે. એટલે જો ધ્યાન દેજો, અહીંયા વાતનો સાર પડ્યો. દાદા મેકરણે કીધું કે હીરા, હવે વાયક આવ્યા છે ને તાણું આવી ગયું છે, હાલ ખાડો તૈયાર છે. હીરો કે બાપુ હું ઉભા રહ્યો, પૂછ્યાવું કોને? નથડી વાળા ગુરુને. મારા ઘરે હું જાઉં અને પૂછવા જાઉં. દાદાએ કીધું પૂછવાનો વખત નથી, આ તો વેળા વહી જાય. અને પછી એમ કહે છે કે એક ખાડો બાકી રહ્યો, અને એક ખાડો બાકી હોય ને તો વીજ પાસરા ગામના દરબાર દાદા મેકરણને મળવા માટે આવ્યો ને કીધું કે એ દરબાર આ ખાડો ખાલી છે, બેહી જાય. 20 મિનિટે મહેલ પર બેહી ગયો. હીરાની સમાધિમાં આ બેહી. અને 12 સમાધિ અત્યારે હાલમાં મોજૂદ છે, ત્રણમાં જાવ. અને હીરો પછી આવ્યો ને તો કીધું હીરા, હવે તું બહાર ને બહાર રહ્યો તો હવે તું બહાર રહે. અને એની સમાધિ ઉમરામાં થઈ. હજી 12 એકારે 12 જણાએ નિર્વાણ પદ લીધું. જીના એ ભાઈ જીનામ કાપડી દાડો છે ને એ નિજાર પંથની વાત આની માલ પર બતાવે. એક કડી એવી શીપુ સમદરિયામાં નીક દે
તમને કીધું ને આ સજો મેકરણ એટલે મેના એટલે સુરતા અને મેકરણ એટલે શબ્દ બે એક ક્યાંય જુદા છે. બહુ ગૂઢ રહસ્ય ભર્યા છે આપણા ભજનની માલપા. વેદમાં સમજો ભાઈ, આ વાત વેદમાં નથી, આ વાત કોઈ પુરાણમાં નથી, આ વાત સંતોના મુખેથી નીકળે. અને આ વાણી છે ને, આ સંત વાણી છે, આ પરાવાણી છે. અને પરાવાણી છે ને ક્યાંય લખાતી નથી, પરાવાણી સીધી ભીતરમાં ઉતરે, આ અસર કરે. આને તમે જોવો તો થાય. વાણી રે વાણી, મારા ગુરુજીની વાણી, 4 વેદની બારી વાણી છે. આ વેદમાં ગોતો જ ન મળે, આ પુરાણમાં જાઓ તો ન. હા, એનો સમન્વય થાય કદાચ, ત્યાંથી તમે લઈ અને એનો તમે અનુરૂપ એના શબ્દોની હારે મિલાવટ કરી શકો. એનો અર્થ એ નથી કે આ ભજનો લખાય વેદ ના, વેદની અંદર ના છે, એ વેદમાં છે અને વેદની બારાય છે, એ 12 બીજમાં છે અને 12 બીજની બારોય પણ છે. એ હારે ઈ તો ખેલે છે 12 બારો રે, હારે ઈ તો ખેલે છે 12 બારો રે. એ ઈ માલપાય છે અને પાછો માલપા રહેતો નથી, પાછો એ 52 બારી છે 12 બીજમાં. ભગવાન કૃષ્ણએ કીધું હું કરતાય છું ન કરતાય છું, હું આ બધું કરનારો છું પણ અંતે તો હું અકર્તા છું. મને કરતાપણાનો ભાવ નથી અને જીવને કરતાપણાનો ભાવ છે એટલે જીવ દુઃખી થાય છે. આ કરતાપણું ભૂલી જાય, અકર્તા થઈ જાય, વાત પૂરી. આ આટલી જ વાત છે. રામદેવજી મહારાજની આ ગત ગંગા છે ને ભાઈ, એમાં તો આપણું શું કહું, રૂપાદે અને માલદે એની વાત હાલે છે અને એ બે ચારે ત્યાં ભેગા થયા ને અત્યારે વીરડો છે. બધા આખી ગત ગંગા મહાસુદ બીજના દિવસે પોકરણગઢની માલપા, રામદેવરાની માલપા, ચારે બાજુ આખા મેવાડના અનેક નરનારીઓ સૌરા મંડપની માલપા રામદેવજી મહારાજની ગત ગંગા આવી છે. રામદેવજી મહારાજે બધાને સન્માન કર્યું છે, બધાને સરસ મજાના ઉતારા આપ્યા છે અને રાત્રિના સમયે ભજન ભાવ થાય છે. આપણે પણ અત્યારની કથાને અહીંયા વિરામ, આગળની કથા વળી પાછા 8 વાગે ભેગા થઈ અને રામદેવજી મહારાજ ઉપદેશ આપી નિર્વાણ પદ લેશે, એની કથા રાત્રિએ કરવામાં આવશે. અહીંથી ઊભા થયા પહેલા 1 મિનિટ ભગવાનનું નામ લેવાનું છે. બોલો શ્રી રામ જય રામ જય જય રામ, 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 Ram Jai Ram Jai Jai Ram.
સૌરા મંડપ જ હતા ને મહાભારત. રામદેવજી મહારાજે મંડપની રચના કરી છે. બધાને વાયક દેવા માટે મોકલ્યા છે. એ વખતે આ બધી ગજ ગંગા હતી. બધાને નોતરા આપે, નિમંત્રણ આપે. ખીમડો કોટવાળ વાયક લઈ નીકળ્યા છે. એવા વાયક રે આવી ગયા રામા એવા વાયક રે આવી ગયા હૈયામાં હરખ આપે છે. બંને મહાન અવતારી પુરુષો. આપ બધા એના જીવન ચરિત્રની કથા જાણો છો.
ભગવાન ઠાકોરજી એના ઘરે ચારણનું રૂપ લઈને આવ્યા. કુંભાની પાસે 3 પુરુષ સેવા થયા ભાઈ. એક કુંભો, એક જલારામ અને એક હરિચંદ્ર. પોતાની સ્ત્રીઓને દાનમાં આપી દીધા. જલારામે આપી દીધા, કુંભાએ પોતાના પત્ની આપી દીધા અને હરિચંદ્રે તારામતીને વેચી દીધા. ધર્મ હાટું થઈ. સતધર્મને રાખવો બહુ કઠિન છે. ધર્મ માટે દાસી જબુ કહે છે, ધર્મ કાજે ધરવું હોય માથું, તેથી આવે થોડા થોડ. માથાના બલિદાન આપ્યા, ધર્મ હાટું થયું. આવા કુંભા અને નીલમને વાયક આપ્યા છે. વાયક વધાવી નીલમ અને કુંભો રણુજા તરફ પ્રયાણ કરે. મેવાડમાં રૂપાદે માલદે, અજમેરમાં કતીફશા નામના ફકીર અને હુરબાઈ જે ખ્વાજા પીરની દરગાહના મુંજાવર છે એને પણ વાયક આપે. આખા મેવાડની માલપા એમ કહે છે, મારવાડ, મેવાડ, માળવો બધી જગ્યાએ વાયક દેતા દેતા ખેમડો કોતવાલ ગુજરાતની અંદર આવે. ગુજરાતના દરેક મહાપુરુષોને નિમંત્રણ દઈ કાઠિયાવાડ તરફ પ્રયાણ કરે. ગિરનાર પરગણાની માલપા દેવાયત પંડિત, દેવલદે, નવનાથ, સિદ્ધ સોરાશી, દેવતણખી બાપા, મજેવડી બધાને વાયક દેતા કચ્છની ધરતીમાં આવે. જેસલ અને તોરલને વાયક આપે. બધા સંતો મહાપુરુષો રણુજા તરફ જવાની તૈયારી કરે છે. કોણ કોણ હતા આમાં, કોને કોને વાયક દીધા એ અરજી ભાટી લખે છે. નવનાથને શીત સુરાસી, નવનાથને શીત સુરાસી, નવનાથને શીત સુરાસી, નવનાથને શીત શંકર નિજાર ધર્મની કથા ભવાનીને કહે છે અને એ વખતે આ શબ્દ બોલ્યા છે. ભવાની પૂછે કે આમાં કોણ કોણ હતા મહાધર્મમાં, જે મેં વાત કરીને પ્રથમ ઉમૈયા શિવજીને પૂછે. ભગવાન શંકર કહે છે કે હે દેવી, આની અંદર કોણ નથી? નવનાથ, સિદ્ધ, 84, 52 વીર, 64 જોગણી બધાય આ સનાતન ધર્મના વૈદિક માર્ગ ઉપર બધાય હાલે છે. કોઈ આ માર્ગથી અલગ નથી. પછી એને નામ જુદા જુદા આપ્યા. કોઈ દેખાય છે, કોઈ અંતરિક્ષમાં, બાકી છે ને ભગવાન શિવ બોલ્યા. અને દરેક કથાનું ઉદ્ગમ સ્થાન ભગવાન શિવ છે.
એ મેં આપને કીધું. દરેક કથાની રજૂઆત કરનાર કોઈ હોય અને દરેક કથાને જગતમાં વહેતી કરનાર હોય તો એ છે ભગવાન શિવ. ચાહે રામકથા હોય, ભગવત કથા હોય, શિવ કથા હોય, દેવી પુરાણની કથા હોય કે નિજાર ધર્મની કથા હોય, આ ધર્મના અધિષ્ઠાતા ગણો તો એ છે ભગવાન શિવ. એનાથી ગંગાની ધારા એની જટામાંથી છૂટી થઈ અને એમાંથી નોખી નોખી ધારાઓ થઈ. એમાંથી 3 ધારા થઈ એટલે ત્રિવેણી નામે ઓળખાણી. બધી જટામાંથી ગંગાનો પ્રવાહ વટે એમ ભગવાન શિવના મુખમાંથી કથારૂપી ગંગાની ધારા છૂટી થઈ છે. રામકથા જગપાવની ગંગા, સકલ લોકને પવિત્ર કરનારી ગંગા એવી હરિની કથા જગતના દરેક જીવને તૃપ્ત કરે છે. 9 નાથ 84 52 વીર બધાને ખીમડા કોટવાળે વાયક આપ્યા છે. બધા સંતો ભેગા મળી મહાસુદ બીજના દિવસે રુણીજામાં રામદેવરાની વાલપા રામદેવજી મહારાજે મંડપની થાંભલી રોપી છે અને ગજગંગા એમાં જાય છે. અરજીભાથી વર્ણન કરે કે જી રે સંતો હવે થયા રે તૈયાર, જી રે સંતો થયા રે તૈયાર, જી રે સંતો થયા રે તૈયાર, જી રે સંતો થયા રે તૈયાર. એવા વાય કરે એ વધાયા રામા પીરના, એવા વાય એ વધાયા રામા પીરના, વાયક એ વધાયા રામા પીરના, એવા વાયક એ વધાયા રામા પીરના. બધાય સંતો રણુજામાં જાય છે. એમાં કચ્છમાંથી જેસલ, તોરલ, મેવાડમાંથી રૂપાદે અને માલદે બંને જણા કચ્છ અને મેવાડ ત્યાં સિંધની સરહદ જ્યાં બોર્ડર પડે એ જગ્યાએ 4 જણા ભેગા થાય. એકાબીજાની ખ્યાતિ સાંભળી છે, એકાબીજાએ નજરેથી જોયા નથી, નામ સાંભળ્યું છે. રૂપાદે જેસલ અને તોરલના વખાણ સાંભળ્યા છે. જેસલ અને તોરલ માલદેવજીના અને રૂપાના વખાણ સાંભળ્યા છે, એની ખ્યાતિ સાંભળી, એના સદગુણ સાંભળ્યા, પણ નજરે જોયા નહોતા. આ નિજાર ધર્મની ફૂલવાડી છે ને ભાઈ, એમાં રૂપાદે, તોરલ, નીલમ, દેવલદે, આ ઉગમસિંહ બાવા એમ કહે છે જે રામદેવજી મહારાજની હયાતીમાં ઉગમસિંહ બાવા હતા. એ ઉગમસિંહ બાવા એમ કહે છે કે રૂપાદે, તોરલ, નીલમ અને દેવલદે એ તો મારી ફૂલવાડીના 4 થાંભલા છે, આવું કહેતો ઉગમસિંહ બાવા. અને 4 ને એવી તકલીફ પડી, 4 એવી કસોટીમાંથી બહાર નીકળ્યા. દેવલદેને થોડી વીતી, નીલમને થોડી વીતી, રૂપાદેને અને તોરલને તો અંગડાઈ ગીરાવ મૂકવા પડે, દેહને અડાણે મૂક્યા. આ ઉગમસિંહ બાવો એમ કહે છે કે આ મારા 4 હીરા છે. ગતની ગંગામાં, ગતની વેલડીમાં જો આ 4 ન હોય ને તો એની સુગંધ ન આવે. આવું ઉગમસિંહ બાવા બતાવે.
અને જ્યાં જ્યાં મંડપ મેળા થતા ને ઉગમસિંહ બાવા એમ કહે છે કે આ ચાર ન હોય ને તો મેળો અધૂરો લાગે. જેના ઉગમસિંહ બાવા જેના ગુરુ ખુદ રામદેવજી મહારાજ છે. રામદેવજી મહારાજે ઉગમસિંહ બાવાને પ્રબોધ્યા છે. રાવત રણસિંહના ગુરુ ખુદ રામદેવજી મહારાજ છે. ખીમડા કોટવાલના ગુરુ ખુદ રામદેવજી મહારાજ. હરજી ભાઠીના ગુરુ ખુદ રામદેવજી મહારાજ. અને એ ઉગમસિંહ બાવાએ પછી લોયન લાખો એની કથા તો તમે સાંભળે છે. ગુરુ ગાદીનો મોહ થયો, લાખાએ ગુરુને કૂવામાં નાખ્યા, પછી રક્તપિત્તનો રોગ થાય. લાખો ઉગમસિંહ બાવાનો શિષ્ય હતો. લોયન શેલરસિંહ બાવાની ચેલી હતી. શેલરસિંહ બાવા રાવત રણસિંહના દીકરા હતા. એલડીનગરનો રાજા રાવત રણસિંહ અને એના દીકરા શેલરસિંહ બાવો. ખીમડા કોટવાલના ઘરેથી સતી ડાળ જેનો શેડો પકડે રાવત રણસિંહ. પછી જ્યારે કેલડીનગરમાં સતી ડાળ દે નિર્વાણ પદ લેવાની તૈયારી કરે ને એ વખતે રાવત રણસિંહ 8 વર્ષના હતા. અને 8 વર્ષની ઉંમરે એને રામદેવજી મહારાજને નજરો નજર જોયા હતા. આ બધું એને નજર સામે બનેલું. અને એ રાવત રણસિંહ પછી ગત ગંગામાં ભળ્યા. પછી શેલરસિંહ બાવાએ થોડોક સમય માટે કેલડીનગર એટલે મોરબીનું શાસન કર્યું. ત્યાર પછી એ પણ આ પિતાના પગલે હાલ્યા અને એને લોયનને પ્રબોધી. શેલરસિંહની શૈલી સતી લોયન બોલી. અમુક અમુક વસ્તુને આપણને ખ્યાલ ન હોય એટલે અમુક થોડુંક તમને બતાવું. અમુકનું ભજન અમુકના નામે આપણે લગાડી દેતા હોઈએ છીએ. અમુકને અમુક આપણે એમ કહીએ છીએ કે આ આના ચેલા હતા ને આનું હતું, પણ આપણે હજી બહુ જાણતા ન હોય. સવારામ બાપાનું ભજન હોય ને કબીરને જોડી દેવાનું, કબીરનું ભજન હોય ને લાલજી બાપાને જોડી દેવાનું, લાલજી બાપાનું ભજન હોય ને મોહન બાપાને જોડી દેવાનું, મોહન બાપાનું ભજન હોય ને ઉકારામ બાપાને જોડી દેવાનું. જેનું ભજન હોય, જેનું ગાયેલું હોય એને ત્યાં રહેવા દેવાય. કારણ કે એને હલાવાય નહીં. એને હલાવો ને તો એનું ખૂન કર્યું બરાબર થાય. વાણીનો પાપ લાગે. અમારી કથામાં મારા નિયમ છે. લાભુ બાપા બોલ્યા હોય તો લાભુ બાપાનું નામ લઈને બોલું. હર્ષદ બાપુ બોલ્યા હોય તો હર્ષદ બાપુનું નામ લઈને બોલું. મારું કહું છું ને હું કહું છું એમ ન કહું. આપણને કાંઈ આવડતું જ નથી, પછી હું કેવું? કારણ કે કાંઈ પણ વાંધો પડે તો લખવા વાળા માથે જાય, આપણી માથે કે હાલે આ લખ્યું છે વાંચી લે. લખી તને લાભુ બાપા છે, જા લાભુ બાપા. મને હું આ નિયમ છે. જેનું ભજન જ્યાં હોય ને આમ બોલાય. સતી તોરલ ને રૂપાદે ને માલદે ને આપણે એમ કહી સતી તોરલ ને જાડેજો બે માણા હતા. બે માણા નહોતા ભાઈ. લાખો અને લોયન બે માણા નહોતા. એ ગુરુ ભાઈ બેન હતા. લાખો ઉગમસિંહ બાવાનો શિષ્ય હતો. લોયન શેલરસિંહ બાવાની ચેલી હતી.